નમસ્કાર મિત્રો, આજે આપણે બીજા પાર્ટની અંદર વિભાગ 4 આંતરરાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો 2025માં કોને કોને મળ્યા છે તે જોઈ લઈએ. 34મો પ્રશ્ન તો કે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર 2025માં કયા હંગેરિયન લેખકને મળ્યો? તો કે લાસ્લો ક્રાન્સહોર્ટાઈ. આગળ જોઈએ તો કે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર કઈ સંસ્થાને આપવામાં આવ્યો? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને, WTO. ત્યારબાદ જોઈએ તો કે ભૌતિક શાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર કયા વૈજ્ઞાનિકને આપવામાં આવ્યો? તો કે પીટર ડબલ્યુ શોર અને વિજયકાંત ડાંગોર. 37મો પ્રશ્ન જોઈએ. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ એવોર્ડ ઓફ મુબારક ધ ગ્રેટ મળ્યો? તો કે કુવૈત. ત્યારબાદ વિમલ એમ્પ્લોયમેન્ટ માટેનો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO એવોર્ડ કયા ભારતીય રાજ્યને મળ્યો? તો કે તમિલનાડુને. 39મો પ્રશ્ન. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025ના વિજેતાનું નામ શું છે? ડોક્ટર માહેશ્વર સુબ્રમણ્યમ. 40મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં PM યોગ એવોર્ડ્સ કયા દિવસે એનાયત કરવામાં આવ્યા? તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025ના દિવસે. ત્યારબાદ વિભાગ 5 જોઈએ, મિશ્ર અને સામાન્ય જ્ઞાન. આ જે સામાન્ય જ્ઞાનમાં છે, જે આની અંદર પણ ખાસા એવા પ્રશ્નો જે ઉપયોગી છે. કયા ભારતીય બેંકે બેસ્ટ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ જીત્યો? તો કે HDFC બેંકે. ત્યારબાદ વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2025માં ભારતના કયા શહેરને મળ્યો? તો કે હૈદરાબાદને. 2025માં કયા ભારતીય વૈજ્ઞાનિકને ટેમ્પલન્ટ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો? તો કે ડોક્ટર અબ્દુલ કલામ મંજૂર. 44મો પ્રશ્ન જોઈએ. બેસ્ટ એરપોર્ટ ઇન સાઉથ ઇન્ડિયા બેસ્ટ એરપોર્ટ ઇન સાઉથ એશિયાનો એવોર્ડ કયા ભારતીય એરપોર્ટને મળ્યો? તો કે બેંગલુરુનું કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. 45મો પ્રશ્ન જોઈએ. ફિક્શન માટેનો બુકર પ્રાઇઝ 2025 કઈ કૃતિ માટે એનાયત થયો? ધ ગ્લાસ બુક માટે. આગળ જોઈએ 46મો પ્રશ્ન. 2025માં કયા રાજ્યની પોલીસને બેસ્ટ સ્માર્ટ પોલીસિંગ માટેનો એવોર્ડ મળ્યો? તો કે ગુજરાત પોલીસ. બેસ્ટ પરફોર્મન્સ ઇન વુમન એમ્પાવરમેન્ટ માટેનો નેશનલ એવોર્ડ કઈ કંપનીને મળ્યો? તો કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ TCSને મળ્યો. 48મો પ્રશ્ન જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કયા ભારતીય રાજ્યને UN એવોર્ડ મળ્યો? તો કે કેરળને. ત્યારબાદ ગોલ્ડ ગ્લોબ એવોર્ડ 2025માં બેસ્ટ ડ્રામા ફિલ્મ કઈ હતી? તો કે ઓપેનહાઇમર. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈએ. કયા મંત્રાલયે ઈ ગવર્નન્સ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર 2025 જીત્યો? તો કે નાણાં મંત્રાલય.